મારા કરમની કઠણાઈ એવી બેઠી સાહેબ કે બાર ઇન્ટરવ્યુ દેવા છતાંય પરિણામ 0 આવ્યું. એમાં મારો કાંઈ વાંક નહોતો. હવે તમે છઠ્ઠા ઇન્ટરવ્યુનો દાખલો લો ને. એમાં ઇન્ટરવ્યુ લેવા માટે ચેરમેન હારે તેમનો કૂતરોય બેઠો હતો. મેં તો ચોખ્ખું કહી દીધું કે તમે પહેલે એ નક્કી કરો કે તમારા બંનેમાંથી કંપનીનો માલિક કોણ છે, માણસ કે પશુ. પછી મારે 14 ઇન્જેક્શન લેવા પડ્યા. 10 મહિના 12 ઇન્ટરવ્યુ 14 ઇન્જેક્શન, રેકોર્ડ ખોટો નથી. તો નોકરી બાકી. श्रीमान सफल कुमार, श्रीमान सफल कुमार, श्रीमान सफल कुमार, श्रीमान सफल कुमार. પહેલા ખુરશી પર બેસતા શીખો, પછી નોકરી માટે વિચારજો. આપ જઈ શકો છો. અરે વાહ, 2 કલાક લાઈનમાં બેઠો ત્યારે મારો વારો આવ્યો. ઇન્ટરવ્યુ દીધા વિના હું નહીં જાઉં, એ મારો હક છે. અને રહી વાત ખુરશીની, તો તમે જાણી લો કે મોટા મોટા નેતાઓની નીચેથી પણ તેઓની ખુરશીઓ ખસકી જાય છે. હું તો સાધારણ માણસ છું. પણ તમે એમ નહીં સમજો કે મને ખુરશી પર બેસતા નથી આવડતું. આજો તમારી સામે બેઠો. ગુરુદેવ બીજી વાર એવો પછડાયો કે મારું તો ડાચું રંગાઈ ગયું. અને એ પણ કેવું, હોરર ફિલ્મનો એક પ્રોડ્યુસર તો પોતાની ફિલ્મમાં મને રોલ દેવા માટે મારી પાછળ પડી ગયો. અને તે ના કહી દીધું. મળદાનો રોલ કોણ કરે? અભિનય કલા પણ છે અને કામ પણ છે. પણ મળદાનો રોલ? તારી બેકારીનો અંત આવી ગયો હોત. ખેર, એ વાતને તો 2 મહિના વીતી ગયા. તેની પછી તો 2 બીજા ઇન્ટરવ્યુ આપ્યા અને બંને ફ્લોપ. ગુરુદેવ, હું નથી ઈચ્છતો કે હું મારા ફ્લોપ ઇન્ટરવ્યુની રજત જયંતિ ઉજવું. તમે પણ એમ નહીં ઈચ્છતા હો. બસ આજ તો ખરેખર મને આશીર્વાદ આપી દો કે હું સફળ થઈ જાઉં. સફળતા અને નિષ્ફળતાની ચાવી તો મનુષ્યના હાથમાં છે. મારા હાથમાં તો આ ઘાસલેટનો ડબ્બો છે. તો જાઓ, કરો ફતેહ. થેન્ક યુ ગુરુદેવ, થેન્ક યુ. હવે દુનિયાની કોઈ તાકાત મને રોકી નહીં શકે. નહીં પ્રતાપભાઈ, ગમે એમ કરીને આ 2 દાડામાં મને તમે ભાડું ચૂકવી દો. નહીં તો બળજબરીથી મારે આ ઓરડી તમારી પાસેથી ખાલી કરાવવી પડશે. હા, એ તમારે જે કરવું એ કરું, ભાડું જોઈએ મારે. હા, કઈ જાતના માણસો આવે છે. હા, કેમ છે રંભાબેન? અરે પેમલા, લે આ લે. આ પેમલો એ ખરો ધૂની માણસ છે. દરવાજો વાસે વગર જ આવ્યો ગયો. અરે ચોર એકાદ આંટો જો આ ઘરમાં મારી જાય ને તો આખું ઘર સાફ કરી નાખશે. મને લાગે દરવાજો જ બંધ કરી દો. કાકા બાણું ઉગાડો કાકા. અરે પેમલા, તું કમાલ છે. હમણાં થોડી વાર પહેલા તો અંદર ડોક્યું કર્યું ત્યારે તો અંદર કોઈ નહોતું. કાકા બાણું ઉગાડો. આ શું પેમલા? હે, મને જોઈને આમ રૂમમાં કેમ પાટલે પગલે અંદર ઘૂસી ગયો? કાકા ડબ્બો. અરે એ ડબ્બાની વાત મૂક, મારા 6 મહિના જૂના ભાડાની વાત કર. ભાડું ક્યાં છે? કાકા ધીરજ રાખો. કાકા થોડી શાંતિ રાખો. હું કોઈ ફાલતુ લે ભાગુ છેલ બટાવ નથી. હું તો જૂની ભાંગવાળીના મહાન નટ પોથાભાઈનો સુપુત્ર એટલે કે પ્રેમકુમાર પકવાસા છું. કાકા, જે દિવસે હું આ સંસારમાં નહીં હોઈશ ને તો તમારા આજ મકાન સામે લોકો આંગળી ચીંધીને કહે છે કે અહીં પ્રેમકુમાર પકવાસા રહેતો હતો. હા, આ સાંજ સુધી ભાડું નથી મળ્યું ને તો કાલથી જ લોકો એ કહેવા માંડશે, સમજો? હા. અને આ શું છે? શું છે આ? અરે કેટલી વાર કહ્યું છે કે આપણે જે રૂમનો સામાન છે એ ચાલીમાં નહીં મૂકવાનો, મનાઈ ફરમાવી છે. પણ મારે તને યાદ દેવડાવવાનું. સુભદ્રાબેનનું છે. સુભદ્રાબેનનું છે. ઉપાડ. અને આજો આ ગાંસડો પડ્યો દેખાય ને, મારો ગાંસડો છે. ચાલો ઉપાડો, બધું ઉપાડો. હા, હવે કોણ બાકી છે? એ પ્રેમલા સાંભળ તો. શું છે લાખાભાઈ? હા, બહુ ઉતાવળમાં લાગે છે. અફસોસ કે મને પાઠ ન. અરે ભાઈ, બહુ ઉતાવળ સારી નહીં. ઉતાવળે કામ બગડે, સુધરે નહીં. એ
તે ગોકળ ગાઈને જોઈ છે? હા, નાનપણમાં જોઈ છે. કેવી નિરાંતે ચાલતી હોય છે. એના માથે 50 કામનો ભાર નથી હોતો, મારા માથે છે. આ જો મારે આ છે ને શાહભાઈનું ટિફિન એની દુકાને મોકલાવવાનું છે, અને પછી કાકાના કપડાં ધોબીને ત્યાં આપવાના છે, અને પછી વીજળી માટે છે ને મારે રાશનની લાઈનમાં ઉભા રહેવું પડશે. આ તો 3 જ કામ થયા. અરે 11 વાગ્યા સુધી હું નરીમાન પોઈન્ટ મારા ઇન્ટરવ્યુ માટે ના પોગ્યો ને તો મારા 12 વાગી જશે. 12. હવે કોણે માને સવા શેર સૂટ ખાધી છે કે લાખાના જીવતા જીવ તારા 12 વગાડી શકે? હા, તો ચિંતા ના કર, તારી પડખે હું છું. લે આ લે આ લે આ બારથી રીંગણાના ભરતા, મેથીની ભાજી અને દહીં મારી માટે લઈ આવ જલ્દી. તારી ભાભી રજા પર ગઈ છે. જા ને હવે જલ્દી કર. જા 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 જા. એ પ્રેમ શું છે? એ, તારી પાસે કોઈ ડોક્ટર કે જ્યોતિષ એવું કોઈ છે? તને ખબર છે ને કે મારે ને તારી ભાભીને કઈ એવું કઈ કરી આપ ને યાર. હા, હું કોશિશ કરીશ. હા, આ બાળક કોશિશની જરૂર જરૂર. હા, જરૂર. તમને થશે. હું જાઉં છું. પ્રેમકુમાર બકવાસા. હા, આવ્યો. હા, આવ્યો. એક વાર છેતરાય માણસ કહેવાય, 2 વાર છેતરાય ગધેડો કહેવાય. હું ગધેડો નથી સાહેબ. વાત જાણે એમ છે ને સાહેબ. તમે માર્કેટિંગ અને એડવર્ટાઇઝિંગનો ડિપ્લોમા લીધો છે, રાઈટ? જી સાહેબ. તમે તો જાણો છો કે અમારી કંપનીએ શેવિંગ ક્રીમ બનાવવાની શરૂઆત કરી છે. શેવિંગ ક્રીમને ગુજરાતીમાં દાઢી બોળવાની મલાઈ કે. આનું વેચાણ વધારવા તમે કોઈ ઉપાય સૂચવી શકો છો? કેમ નહીં, એ જ તો મારું કામ છે. થોડું પાણી મળશે? હાલો. આમાં આશ્ચર્ય પામવા જેવું કાંઈ નથી સાહેબ. મારા દાદા છે ને તે માર્કેટિંગના મોટા એક્સપર્ટ છે. તેમના બનાવેલ ફાફડા ફક્ત છૂટક નહીં જથ્થાબંધ પણ વેચાય છે. હવે તમને આશ્ચર્ય થાય તે તો તદ્દન યોગ્ય છે, કેમ કે તમારા મનમાં ઘણા પ્રશ્નો થતા હશે. મારા દાદાના ધંધાની સફળતાનું રહસ્ય શું છે એ તમને જાણવું હશે. ધીરજ રાખો, તે પણ જણાવીશ. હા, તો હું શું કહેતો હતો? તમારા દાદાની સફળતાનું રહસ્ય તદ્દન સરળ. અલબત્ત તે જાણવા માટે મારે મારા દાદાની દુકાને 1 મહિનો બેસવું પડ્યું હતું, પણ તે દરમિયાન મેં માર્કેટિંગનું જે જ્ઞાન મેળવ્યું છે ને સાહેબ, તે કોલેજના 5 વર્ષોમાં નહોતો શીખ્યો. મારું હાલે ને તો મોંઘીદાટ કોલેજ બંધ કરાવીને બધા વિદ્યાર્થીઓને મારા દાદાની દુકાને બેસાડી દઉં. તમારા દાદાની સફળતાનું રહસ્ય શું છે? પહેલા ચાખો, પછી રોકડા રાખો. જ્યાં સુધી માલની ગુણવત્તાની ખાતરી ન થાય ત્યાં સુધી સરળતાથી કોઈ કાવડિયા ન કાઢે. હા, તમે આ દાઢી બોલવાનો સામાન રોજ સાથે લઈને ફરો છો? સાહેબ, આ નગરી મુંબઈ છે. અહીં સમય નહીં રોકડ છે, સિક્કા છે, નોટો છે. અને સમય બચાવવા હું ક્યારેક પરાની ટ્રેનમાં દાઢી બોળી લઉં છું. આજની વાત જુદી છે. આજે તો માંડ ટ્રેનમાં ચડવા મળ્યું. હા, તો હું શું કહેતો હતો? કઈ નહીં, યાદ આવ્યું. આનું વેચાણ વધારવાના 3 ઉપાય છે. પહેલો, જે તમે સજ્જનો ઈચ્છો છો. અમે શું ઈચ્છીએ છીએ? જે હું નથી ઈચ્છતો. તમે એની સ્પષ્ટતા કરશો? મારા દાદા ફાફડા હારે જલેબીના ગુચડાએ બહુ તરતા હતા. તમે જલેબીના ગુચડા તળવાનું બંધ કરીને એ જણાવવાની કૃપા કરશો કે તમે શું નથી ઈચ્છતા? ખાસડા. અરે મારી જેવા ફોકટ ચંદે આવું 3rd ક્લાસ શેવિંગ ક્રીમ આજ સુધી કોઈ દિવસ નથી વાપર્યું. વોટ નોનસેન્સ. આજે વાપર્યું પણ હવે બાપ ગોત્રે કોઈ દિવસ ન વાપરું. ને બીજું, જે ગ્રાહક તમારું આ શેવિંગ ક્રીમ લઈ જશે ને એ રોજ સવારે તમને 10 ગાળો દેશે. જ્યાર સુધી આ ક્રીમ પૂરું નહીં થાય તમારી કંપની પર લાનતોની વર્ષા થતી રહેશે. અને તે દરમિયાન કોઈ ગ્રાહક તમે રસ્તામાં ભેટી ગયો અને ઓળખી ગયો તો ખાસડા પડવાનો ભય ખરો કે નહીં?
હવે જલેબીની વાત જણાવું? બીજો ઉપાય આનું લેબલ બદલી નાખો. એથી શું ફેર પડશે? નવું લેબલ, નવા નામ સાથે. આને સ્ત્રીઓની સુંદરતા વધારવાના ક્રીમ તરીકે વેચી શકાય. આ તુક્કાનો સૌથી મોટો લાભ એ છે કે સ્ત્રીઓ આનો સદંતર ઉપયોગ બંધ કરતા પહેલા 2-3 મહિના ઓછામાં ઓછા આનો પ્રયોગ જરૂર કરશે. અને ત્રીજો ચપટી ટાલનો અદ્ભુત ઇલાજ, જંગલ ક્રીમ. બોલો સાહેબ, નામ કેવું છે? છે ને ફાકડું? આ તુક્કાની ખૂબી એ છે કે ક્રીમનો જરાય લાભ ન થતા લોકો કંપનીને નહીં પોતાના ભાગને દોષ દેશે. અને ત્યાં સુધીમાં કંપનીએ તો લાખો રૂપિયા અંદર કરી લીધા હશે. અને તે છતાંય માલનો જથ્થો વધે તો તેને ફરી નવું લેબલ લગાડી ખુશ્બોદાર ટૂથપેસ્ટ તરીકે વેચી શકાય. અલબત્ત Z2 સાથે. ટૂથપેસ્ટ Z2 સાથે? ટૂથપેસ્ટના નામ સાથે આવું કાંઈ જોડી લેવાથી ગ્રાહકો તેને ચપોચપ ઉચકી લે. હવે જલેબીની વાત કહું. તમે એડવર્ટાઇઝિંગ અને માર્કેટિંગમાં ગયા વર્ષે ડિપ્લોમા લીધો, રાઈટ? છેલ્લા 10 મહિનાથી શું કરતા હતા? ચોરના માથાની જેમ એક ઓફિસથી બીજી ઓફિસના ફેરા કરતો હતો સાહેબ. મારા કરમની કઠણાઈ એવી બેઠી સાહેબ કે બાર ઇન્ટરવ્યુ દેવા છતાંય પરિણામ 0 આવ્યું. એમાં મારો કાંઈ વાંક નહોતો. હવે તમે છઠ્ઠા ઇન્ટરવ્યુનો દાખલો લો ને. એમાં ઇન્ટરવ્યુ લેવા માટે ચેરમેન હારે તેમનો કૂતરોય બેઠો હતો. મેં તો ચોખ્ખું કહી દીધું કે તમે પહેલે એ નક્કી કરો કે તમારા બંનેમાંથી કંપનીનો માલિક કોણ છે, માંસ કે પશુ. પછી મારે 14 ઇન્જેક્શન લેવા પડ્યા. 10 મહિના, 12 ઇન્ટરવ્યુ, 14 ઇન્જેક્શન, રેકોર્ડ ખોટો નથી? તો નોકરી બાકી. श्रीमान